ચલો અહીંયા એલસી ઓસિલેશન ની વાત કરું છું. તો એલસી ઓસિલેશન નો પહેલા તો ઉપયોગ કયો છે? તો કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગો પેદા કરવા માટે એલસી ઓસિલેશન નો મોટા ભાગે ઉપયોગ થાય છે. વિદ્યુત ચુંબકીય તરંગોની ખાસિયત કઈ હોય? એમાં વિદ્યુત ક્ષેત્ર આ રીતના દોલનો કરતું હોય, જ્યારે ચુંબકીય ક્ષેત્ર એને લંબ દોલનો કરશે. આ રીતના ચુંબકીય ક્ષેત્રના દોલનો થતા હોય. તો વિદ્યુત ક્ષેત્ર આમથી આમ દોલન કરે, ચુંબકીય ક્ષેત્ર એના આડા દોલન કરશે. તો એ રીતના બે દોલનો થતા એમાં વિદ્યુત ક્ષેત્ર બી આવી જશે, ચુંબકીય ક્ષેત્ર આવશે. તો એને પ્રોડક્શન માટે એલસી પરિપથની જરૂર પડશે. એલસી પરિપથ એટલે આગળના ચેપ્ટરનો બેઝ કહી શકીએ. જેમ જેમ ઘણી વખત તમને ખ્યાલ હશે કે પાંચમું ચેપ્ટરમાં જે છઠ્ઠા ચેપ્ટરનો છેલ્લો ભાગ હતો એ આપણા સાતમા ચેપ્ટરનો બેઝ હતો ટ્રાન્સફોર્મર. એમ આમાં એલસી ઓસિલેશન છે આપણા આઠમું ચેપ્ટર જે આવે છે વીજ ચુંબકીય તરંગો, એનો બેઝ રહેલો છે. એટલે આપણે અહીંયા થોડુંક ધ્યાન આપીશું તો ખ્યાલ આવશે કે વીજ ચુંબકીય તરંગો પ્રોડ્યુસ કઈ રીતે થશે એ પછી આવશે, પણ એલસી ઓસિલેશન હોય છે કઈ રીતે. તો જો એક પહેલા સિમ્પલ સમજ રાખો, એલસી દોલન કોને કહેવામાં આવશે? તો એલસી દોલનમાં આપણે એક પાસે એક ઇન્ડક્ટર હોય અને કેપેસિટર હોય, એનું એક કનેક્શન આપ્યું હોય. કેપેસિટર એવું લેવાનું કે પ્રારંભમાં ચાર્જ કરેલું હોય. કેપેસિટર પ્રારંભમાં ચાર્જ કર્યું હોય એવું લઈ લેવાનું, અને એને કમ્પ્લીટ ચાર્જ થઈ જાય, સમજી લો આ રીતનું ચાર્જ થઈ ગયું છે, તો પછી એની સાથે સ્વિચ ઓન કરો અને ઇન્ડક્ટર કનેક્ટ કરી દો. હવે ઇન્ડક્ટર કનેક્ટ કરો એટલે તરત જ શું થશે? આ વિદ્યુતભાર અહીંથી ટ્રાન્સફર થવાનું ચાલુ થશે, ધનમાંથી નીકળીને આમાં જવા લાગશે. અને એ દરમિયાન થશે શું? ઇન્ડક્ટરમાં પ્રવાહ વધશે. તો થાય કઈ કન્ડિશન? જુઓ, આમાંથી કેપેસિટરમાંથી વિદ્યુતભાર જવાનું ધીરે ધીરે આગળ જશે. હવે વિદ્યુતભાર જતો થાય એટલે ઇન્ડક્ટરમાં પ્રવાહ વધવાનું ચાલુ થઈ જશે. તો કેપેસિટરની જે ઉર્જા વિદ્યુત ક્ષેત્ર રૂપે સંગ્રહિત હતી એ ધીરે ધીરે ઘટવા લાગશે, અને એ ચુંબકીય ઉર્જાના રૂપે, ઇન્ડક્ટરની અંદર ઉર્જા ચુંબકીય રૂપે હોય છે, તો ચુંબકીય ઉર્જાના રૂપે એ સંગ્રહ થવા લાગશે. ધેટ મીન્સ વિદ્યુત ઉર્જાનું શેમાં કન્વર્ટ થયું? ચુંબકીય ઉર્જામાં. અને ત્યારબાદ ફરીથી પાછો એ જ પ્રવાહ છે એ નીચે આવવાનું ચાલુ થશે, એટલે નીચેની પ્લેટ ધન બનવાનું ચાલુ થશે. તો નીચેની પ્લેટ આખી ધન બની જશે. તો એનો અર્થ થયો કે પોલારિટી બદલાવા લાગી. તો પોલારિટી બદલાય તો ફરી પાછો કેપેસિટર શું થવા લાગ્યું? ચાર્જ થવા લાગશે. અને થોડાક ટાઈમ પછી એ પાછો ધન નીચે આવ્યો તો એમાંથી પાછો આ ડાયરેક્શનમાં જશે, તો ઉપરની પ્લેટ ધન બનશે. એમ ઓસિલેશન આમથી આમ વિદ્યુતભાર કર્યા જ કરતું હોય છે. એને આપણે એલસી ઓસિલેશન કહીએ. વ્યાખ્યા એ જ રીતે બતાવવાની છે. પ્રારંભમાં કેવું લીધું છે? ચાર્જ કરેલું કેપેસિટર છે, એને ઇન્ડક્ટર સાથે શ્રેણી જોડી કાઢો તો વિદ્યુતભાર દોલન કરવા લાગે છે. વિદ્યુતભાર આમથી આમ દોલન કરે છે. ઉપરની પ્લેટ તરફ ધન આવી જાય, પાછો નીચેની પ્લેટમાં ધન આવશે, પાછો ઉપરની પ્લેટમાં, એમ ઓસિલેશન કર્યા જ કરતું હોય છે. તો એ સિચ્યુએશનને એલસી ઓસિલેશન કહ્યું છે. દરેકને યાદ રહેવું જોઈએ. નિયમ વ્યાખ્યા કઈ છે? વ્યાખ્યામાં આપણે બતાવ્યું છે કે પ્રારંભમાં ચાર્જ કરેલું કેપેસિટરને જ્યારે ઇન્ડક્ટર સાથે શ્રેણી જોડવામાં આવે ત્યારે એમાં વિદ્યુતભાર દોલનો કરે છે, એને આપણે એલસી ઓસિલેશન કહેવામાં આવે છે. હવે મેં તમને હિન્ટ આપી હતી એ પ્રમાણે આપણે વાત કરી કે પ્રારંભમાં કેપેસિટર ચાર્જ કરેલું છે. ચાર્જ કર્યું હોય તેનો વિદ્યુતભાર મહત્તમ હોય. કેટલો હશે? ક્યુ મેક્સ જેટલો. જેમ જેમ સમય જતો જશે એમ કેપેસિટરનો વિદ્યુતભાર ઘટવા લાગશે. એનો મતલબ શું થાય? કેપેસિટરનો વિદ્યુતભાર આમથી આમ ટ્રાન્સફર થવા લાગશે. તો એના કારણે ઉપરની પ્લેટનો વિદ્યુતભાર ઘટવા લાગશે અને નીચેની પ્લેટ ધીરે ધીરે ધન બનવા લાગશે. તો એનો મતલબ થયો કે કેપેસિટરનો વિદ્યુતભાર ઘટવા લાગશે. કેપેસિટરનો વિદ્યુતભાર ઘટે, ઇન્ડક્ટરમાં પ્રવાહ વધવા લાગશે, ઇન્ડક્ટરનો પ્રવાહ વધશે. એનો અર્થ થયો કે ટી કોઈ ચોક્કસ સમયે વિદ્યુતભાર ક્યુ જેટલો હોય, ઇન્ડક્ટરનો પ્રવાહ આઈ છે, એના ફેરફારનો દર ડી/dt છે. બસ આટલું સેન્ટેન્સ પહેલા ક્લિયર હોવું જોઈએ, બાકી બધું મેથેમેટિકલ સ્ટેપ આવશે. તો જો પહેલા આપણે શું બતાવ્યું? એલસી ઓસિલેશનની વ્યાખ્યા છે. પ્રારંભમાં ચાર્જ કરેલું કેપેસિટર લીધું છે, એને ઇન્ડક્ટર સાથે શ્રેણી જોડવામાં આવશે, અને શ્રેણી જોડો તો એમાં વિદ્યુતભાર શું કર્યા કરે? દોલન કરશે. એને એલસી ઓસિલેશન કહેવામાં આવશે. બીજું કે પ્રારંભમાં વિદ્યુતભાર મહત્તમ છે ક્યુ મેક્સ જેટલો. જેમ જેમ સમય જશે એમ વિદ્યુતભાર ઘટવા લાગશે. બરોબર? વિદ્યુતભાર ઘટશે, પ્રવાહ વધવા લાગશે. એક સિચ્યુએશન આપણે ધારી લઈએ છીએ ટી સમયની, તો એ સમય વિદ્યુતભાર ક્યુ જેટલો છે, વિદ્યુત પ્રવાહ આઈ છે, એના ફેરફારનો દર ડી/dt છે. હવે આ સ્ટેપ આપણને ક્લિયર થઈ જાય તો આપણે એક કામ કરીએ, કિર્ચોફનો બીજો નિયમ યુઝ કરી લઈએ છીએ. અહીંયા લખું છું કિર્ચોફના બીજા નિયમ પરથી. કિર્ચોફનો બીજો નિયમ છે, એને સમજ રાખીએ તો બે બાજુના વોલ્ટેજનું સીધું કમ્પેરિઝન કરી નાખો. તો કેપેસિટરનો વોલ્ટેજ બરાબર ઇન્ડક્ટરનો વોલ્ટેજ. હવે કેપેસિટરનો વોલ્ટેજ થાય Q/C, ઇન્ડક્ટરનો વોલ્ટેજ થશે L/dt. L/dt. લેસ ધેન નિયમ મુજબ આપણે જોઈએ
તો આપણે માઇનસ એલ લખવું પડે, બરોબર? આ માઇનસ એલ ડીઆઈ અપોન ડીટી. તો લેન્સના નિયમ પરથી અહીંયા લખીએ Q by C is equal to minus L di upon dt. ટેક્સ્ટબુક થી થોડું અલગ પડશે, બાકી મેથડ સેમ જ છે, એમાં કોઈ ફરક નથી. હવે di upon dt ને આગળ લાવી દઈએ તો di upon dt બરાબર, અથવા તો પ્લસ કરી દઈએ, પ્લસ Q upon LC is equal to 0. થોડું ધ્યાન આપે અહીંયા, મેં શું કર્યું છે, L ને નીચે ગુણી કાઢ્યો તો Q upon LC થઈ ગયા અને આને આગળ લાવી દીધો તો di upon dt બરાબર આ પ્લસ Q upon LC is equal to 0. હવે di upon dt ના બદલે લખી દઉં d square Q upon dt square. તો di upon dt એના બદલે લખું છું d square Q upon dt square. તો અહીંયા લખી દઈએ d square Q upon dt square, d square Q upon dt square plus Q by C, Q by LC is equal to 0. આ વિકલ સમીકરણ થયું. વિકલ સમીકરણ થયું. કોના જેવું છે આ વિકલ સમીકરણ? તો કમ્પેર કરીએ આપણે. d square y upon dt square plus omega square y is equal to 0. આની સાથે કમ્પેરિઝન થાય એવી છે. d square y upon dt square plus, સંભળાય છે ભાઈ અવાજ દરેકને? ઓકે, ઠીક છે. d square y upon dt square plus omega square y is equal to 0. આની સાથે કમ્પેર કરવાની છે. કમ્પેર કરતી વખત તમારે એટલું ધ્યાન રાખવાનું કે વિદ્યુત, મેં તમને ઓલરેડી કહ્યું કે કોના દોલનો થાય છે, તો અહીંયા લખ્યું હતું આપણે વિદ્યુત ભારના દોલનો થાય. અહીંયા કોના દોલનો થતા હતા? આપણે આ કોનું સમીકરણ થયું? સરળાવર્ત ગતિનું છે. હા, તો આમાં સ્થાનાંતરના સમીકરણ દોલનો થતા હતા. આમાં કોના થાય છે? વિદ્યુત ભારના. બાકી બધું સરખું જ છે. તો આની આવૃત્તિ કેટલી થઈ? ઓમેગા સ્ક્વેર બરાબર કેટલા આયા? 1/LC થયા. તમે જો y ને q સાથે સરખાવો, y ને q સાથે સરખાયા તો ઓમેગા સ્ક્વેર બરાબર 1/LC. તો અહીંયા લખી દઉં છું ઓમેગા સ્ક્વેર બરાબર 1/LC થયા. તો ઓમેગા બરાબર થઈ જશે 1/√LC. આના ઉપરથી એટલું તો આપણને સમજ આવી ગઈ કે LC ની આવૃત્તિ કેટલી, LC ઓસિલેશન ની આવૃત્તિ કેટલી થાય? 1/√LC. જે અનુનાદની હતી એ જ આવશે. હવે આ ક્લિયર થઈ જાય. આના પછી આપણે એક કામ કરીએ, આ રિલેશનને થોડુંક ફેરફાર કરવો છે અને સોલ્યુશન લેવું છે. આ વિકલ સમીકરણ હતું d square y plus dt, આ d square y upon dt square plus omega square y. એનો વિકલ સમીકરણનો ઉકેલ કયો આવતો હતો? તો y બરાબર a sin omega t plus phi આવતો હતો. આનો ઉકેલ કયો હતો? y બરાબર a sin omega 0t plus phi. આને આપણે કદાચ બુકમાં 0t લખ્યું હોય તો omega 0 રાખી દઉં છું, બાકી omega 0 જ લખેલું છે તો omega 0 રાખી દઉં. પ્રાકૃતિક આવૃત્તિ ખરી ને એટલા માટે omega 0 લખેલું છે. હવે એક કામ કરીએ, આનો ઉકેલ છે તો સમીકરણનો ઉકેલ લખું છું. તો આપણા માટે નોર્મલ લખતા હતા y બરાબર a sin omega t plus phi. અહીંયા મારે કોસમાં લેવું છે. સાઇન લેશો કોસ લેશો એનાથી વધારે ફરક નહીં પડે. તો હું આખું એક સમીકરણ એના જેવું જ લખી દઉં, પણ કોસમાં લખું છું. તો કોસમાં લખીએ તો કયું થશે? જો y બરાબર a cos omega t plus phi. આપણે y ના બદલે q લઈ લઈએ છીએ. q કેપિટલ લેશો કે સ્મોલ લઈએ એનાથી કઈ વધારે ફરક નહીં પડે. એમને કદાચ સ્મોલ રાખ્યો છે તો આપણે સ્મોલ જ રાખી દઈશું. તો અહીંયા q લખીએ છીએ, a એટલે મેક્સિમમ વિદ્યુતભાર, q મેક્સ લીધો છે, cos omega 0t plus phi. આ સમીકરણ ધારી લેવાનું. આ એનો ઉકેલ છે. હવે ઉકેલ થયો તો 2 મિનિટ અહીંયા સમજ રાખીએ કે આપણી પાસે એક શરત હતી. કઈ હતી? E બરાબર 0 એ q બરાબર q max છે, એમાં કિંમત મૂકીએ છીએ. T બરાબર 0 એ q બરાબર q max છે. તો અંદર મૂકો તો q બરાબર q ના બદલે હું q max કરી દઉં છું. q ના બદલે q max કરું છું. બરાબર q max તો એમના એમ જ રહેશે અને cos
ટી 0 કરી દઉં તો cos phi આવશે, ટી 0 લખી દઉં તો cos phi રહે, તો qmax કેન્સલ થઈ ગયા, તો cos phi બરાબર 1 થયા, તો એનો મતલબ phi કેટલો થયો? 0 થશે. તો phi 0 થઈ ગયો તો આપણે કિંમત મૂકીએ આમાં, તો બોલો q બરાબર કયું સૂત્ર થયું? qmax, અથવા તો અહીંયા સીધું phi 0 લખી દઉં તો qmax cos omega t, q બરાબર qmax cos omega t. આ સૂત્ર થઈ ગયું. બસ આ તો મેઇન સૂત્ર છે આપણું, કે આના આધારિત તો કામ લેવાનું છે. તો હવે જો વિદ્યુતભારનું સૂત્ર અહીંયા ક્લિયર થાય તો આ જ ઇક્વેશન હું અહીંયા લખી દઉં છું, તો આપણું ઇક્વેશન q બરાબર થઈ જશે qmax cos omega t. તો વિકલન કરો તો i નું ઇક્વેશન આવી જાય, તો i બરાબર dq upon dt, અને મોઢે આવડવું જોઈએ હવે તો વિકલન, qmax બહાર કાઢ નાખીએ, હા ક્યો આ cos નું થાય sin omega t માઇનસ sin omega t, અને ઓમેગા ક્યાં આવશે? બહાર આવશે. ઓમેગા 0 કરું છું ભાઈ, અમારાથી બધે લખવાનું રહી ગયું હોય તો તમે થોડો ચેન્જ કરી લેજો, ઓમેગા 0 આવશે. તો ફરી એકવાર બતાવું, અહીંયા q બરાબર આ સૂત્ર હતું, એનું વિકલન કર્યું dq upon dt, તો qmax રહ્યા, cos નું થાય માઇનસ sin omega 0 t, અને omega 0 બહાર આવી જશે. ધેટ મીન્સ ફાઇનલ આપણે i નું ઇક્વેશન લખી દઈએ છીએ, i બરાબર માઇનસ qmax omega 0 sin omega 0 into t. આ એનું સૂત્ર થયું. હવે એમને એક એઝમ્પશન લઈ લીધું છે, i બરાબર i max લીધું, તો બોલો i max કેટલા થાય? qmax એ તો આપણે પહેલા યુઝ કરેલો છે, qmax into omega 0, તો i બરાબર i max sin omega 0 t, આગળ નિશાની રહે માઇનસ, બસ આ i નું સૂત્ર થયું. આ i નું સૂત્ર થશે. હવે બોલો ઇન્ડક્ટર ની ઉર્જા કેટલી હોય? આ ચલો કેપેસિટર ની ઉર્જા, તો કેપેસિટર ની ઉર્જા u બરાબર q²/2c કરો, q²/2c, અને ઇન્ડક્ટર ની ઉર્જા 1/2 Li². જરૂર પડે એ પ્રમાણે આપણે ચેન્જ કરતા જઈએ. ઉર્જાનો ટોપિક પછી રાખું છું, પહેલા આટલું મેથેમેટિકલ સ્ટેપ છે. હું નહીં માનતો કે આની અંદર કઈ અઘરું હોય, એક પછી એક સ્ટેપમાં કિંમત મૂકવાની, જે શરૂઆતનું હતું એ મેં તૈયાર કરાવ્યું હતું તમને, અને પછી મેથેમેટિકલ સ્ટેપ મૂકવાના ચાલુ કર્યા છે. એકવાર ફરીથી આખો ક્વેશ્ચન રિવિઝનમાં લઉં છું, શાંતિથી ધ્યાન આપે દરેક જણા. પહેલા મેં શરૂઆતમાં એલસી ઓસિલેશનની વ્યાખ્યા આપી છે. વ્યાખ્યામાં શું કહ્યું હતું કે ઇન્ડક્ટર પ્રારંભમાં ચાર્જ કરેલું કેપેસિટર છે, એને ઇન્ડક્ટર સાથે શ્રેણી જોડો તો વિદ્યુતભાર દોલનો કરવા લાગશે, અને એને આપણે શું કહ્યું છે? એલસી ઓસિલેશન કહ્યું છે. ઓકે, ત્યારબાદ બતાવ્યું પ્રારંભમાં ચાર્જ કરેલું કેપેસિટર છે, t બરાબર 0, વિદ્યુતભાર કેટલો? qmax છે. અને જેમ જેમ સમય જતો જાય વિદ્યુતભાર ઘટતો જશે, પ્રવાહ વધતો જશે, તો એક સમય આવશે કે t સમયે વિદ્યુતભાર q હશે, ઇન્ડક્ટર i હશે, ફેરફાર di upon dt હશે. હવે આના માટે ચલો આ કેપેસિટરનો જેટલો વોલ્ટેજ છે એટલો જ કોનો થાય? ઇન્ડક્ટરનો થાય. તો એનો મતલબ કે vc બરાબર vl, તો vc q/c, આ l di upon dt, લેસનો નિયમ વાપરો તો માઇનસ l di upon dt આવે. એક તરફ લાવી દો ને આવું ઇક્વેશન બનશે. હવે di upon dt ને આગળ યુઝ કર્યું હતું, ફરી આપણે એ જ લખવાનું છે, di upon dt એટલે d²q upon dt². કિંમત મૂકી દીધી. હવે આને સરળાવર્ત ગતિના વિકલ સમીકરણ સાથે સરખાવવાનું. અહીં સેન્ટેન્સ આપણે લખવું પડે કે આ સમીકરણને સરળાવર્ત ગતિના વિકલ સમીકરણ સાથે સરખાવતા, તો d²y upon dt² બરાબર omega 0² y is equal to 0. તો omega 0² કેટલા? 1 upon root LC. omega 0 કેટલા આવી જશે? સ્ક્વેર બરાબર 1 upon LC, તો omega 0 બરાબર 1 upon root LC. આ સ્ટેપ થઈ જાય. હવે પછી આ સમીકરણનો ઉકેલ કયો? તો નોર્મલ સમીકરણનો ઉકેલ કયો થાય? a cos omega 0t plus 5. તો આનો ઉકેલ કયો થશે? qmax cos omega 0t plus 5. qmax cos omega 0t plus 5. હવે આપણે પહેલી શરત આ લખવાની, t બરાબર 0 એ q બરાબર qmax છે, તો અહીંયા t 0 લખો તો cos 5 થાય, q ના બદલે qmax કરી દો, qmax કેન્સલ થઈને 1 આવશે અહીંયા, તો 5 બરાબર 0 થશે. હવે એકવાર 5 0 આવી જાય તો એ પાછું અંદર મૂકી દો, તો q બરાબર કયું સૂત્ર થયું? qmax cos omega 0t. આ q નું ઇક્વેશન આવી ગયું.
બસ આ ક્યુ નું ઇક્વેશન આવ્યું તો પછી આઈ નું ઇક્વેશન આવો, આઈ બરાબર ડીક્યુ અપોન ડીટી. આનું વિકલન કરો તો ક્યુ મેક્સ રહેશે, કોસ નું માઇનસ સાઇન થાય અને ઓમેગા 0 બહાર આવી જશે. આઈ બરાબર માઇનસ ક્યુ મેક્સ ઓમેગા 0 સાઇન ઓમેગા 0 ટી થાય. આમાં આપણે જોઈએ તો ક્યુ મેક્સ ઇન્ટુ ઓમેગા 0 એના બદલે આઈ મેક્સ લીધા છે, તો આઈ બરાબર માઇનસ આઈ મેક્સ સાઇન ઓમેગા 0 ટી થઈ જશે. આ ઇક્વેશન થયું. બોલો આમાં સમજ આવી ગઈ છે? હવે ખ્યાલ આવશે ને? એકવાર લખી દો, ફરી એકવાર રિવિઝન લઈએ. આ ક્વેશ્ચન સહેલો છે, નાનો છે. આમાં પૂછાશે તમને કહ્યું કે એલસી ઓસિલેશનના દોલન પરથી વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહના સૂત્ર સાબિત કરો. એલસી ઓસિલેશનના દોલનના પરથી વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રના સૂત્ર સાબિત કરો. લખી કાઢો. એક બીજી વસ્તુ અહીંયા ક્લિયર કરું છું કે ક્યુ નું સૂત્ર જે લોકોને ઈઝી સમજ આવતી હોય એમને તરત ખબર પડી જશે. ક્યુ બરાબર ક્યુ મેક્સ કોસ ઓમેગા 0 ટી. તો આની આવૃત્તિ ઓમેગા 0 છે. તો કોઈ મને કહેશે ઉર્જાની આવૃત્તિ કેટલી થાય? કહેશો ભાઈ ઉર્જાની આવૃત્તિ કેટલી થશે? સ્ક્વેર આવ્યો ને, સ્ક્વેર આવ્યો છે તો કોસ સ્ક્વેર થઈ જશે. પછી એને એવરેજ લઈએ તો, અથવા ચાલો એક હમણાં એમને એમ રહેવા દો, હું તમને જો આઈડિયા આપું તમને તરત ખબર પડશે. હા ગુડ, 2 થશે. જે લોકો ના ખબર પડતી હોય એમને બતાવી દઉં છું. ક્યુ સ્ક્વેર બાય 2c. તો અહીંયા તમે લખો તો ક્યુ મેક્સ કોસ સ્ક્વેર ઓમેગા ટી બાય 2. મેથ્સ વાળાને કોસ સ્ક્વેર નું સૂત્ર ખબર છે, કેવું થાય? 1 પ્લસ કોસ 2 ઓમેગા ટી. 1 પ્લસ કોસ 2 ઓમેગા ટી થશે તો આની આવૃત્તિ કેટલી થઈ જાય? 2 ઓમેગા થશે. ધ્યાન રાખજો, આની આવૃત્તિ 2 ઓમેગા 0 હશે, આની આવૃત્તિ 2 ઓમેગા 0 અને આની આવૃત્તિ ઓમેગા 0 છે. સમજવાનું આપણે એટલું છે. આ સેન્ટેન્સ ટેક્સ્ટબુકમાં કંઈ આપ્યું નથી કે આપણે ના આવડે એવું, પણ મારો કહેવાનો તમને અહીંયા રિલેશન સમજ આવશે. એનો અર્થ શું થયો કે જ્યારે આ એક ચક્ર પૂરું કરે ત્યારે આને શું કર્યું હશે? 2 ચક્ર પૂરા કરી દીધા. એનો અર્થ થયો કે આ કન્ડિશનમાં દોલનો કરતું હશે. સમજ આવે છે? આને એક જ ચક્ર પૂરું કર્યું વિદ્યુત ભારે, ત્યારે ઉર્જા શું કરે છે? 2 ચક્ર પૂરા કરે છે. હવે એને આપણે સમજ રાખીએ તો એનો સીધો અર્થ તમે જોવા જશો તો તમને ખ્યાલ આવશે. આ 0 સમય, આ ટી સમય, આવર્તકાળ. તો અહીંયા હું લખું છું આ ટી સમય થયો, આ ટી બાય 2 થયો. આ કેટલો થાય ભાઈ? ટી બાય 4. તો આ કેટલો થઈ ગયો? ટી બાય 8 થાય, ટી બાય 8. આ રીતના રિલેશન બનશે. આ રીતના જે બી બનતા હોય રિલેશન આવશે. એ કન્ડિશનમાં એ વધઘટ થતી રહેશે. આપણે એનાથી વધારે મહત્વ નથી. હું તો ફક્ત આપણને પ્રોપર આઈડિયાની સમજ આવે એટલા માટે મેં બતાવ્યું છે. હવે તમે એક કામ કરો, જો કેપેસિટર એલ અને સી ના આધારે પહેલા સંપૂર્ણ ચાર્જ છે. સંપૂર્ણ ચાર્જ હોય તો આપણે એમ કહી શકીએ ક્યુ મેક્સિમમ છે. ક્યુ મેક્સિમમ હોય તો ઉર્જાના ફોર્મમાં આપણે લખવું હોય તો અહીંયા ક્યુ મેક્સિમમ હાજર છે અને પ્રવાહ કેવો છે? પ્રારંભમાં 0 છે. એનો અર્થ થયો કે જે વિદ્યુત ઉર્જા છે કેપેસિટરની એ મેક્સિમમ છે. એ કેટલી છે? ક્યુ મેક્સ સ્ક્વેર અપોન 2c છે. અને એની ઇન્ડક્ટરની ઉર્જા કેટલી છે? 0 છે, કારણ કે બનાવેલા સ્ક્વેર I 0 છે. તો આ બેનો ડિફરન્સ આવી ગયો છે. શરૂઆતમાં આ સ્થિતિ છે. હવે પછી શું થશે? આમ વિદ્યુતભાર આમ જવાનું ચાલુ કરશે. વિદ્યુતભાર આમ જવાનું ચાલુ કરશે, નીચેની તરફ આમથી ફરીને આમ આવશે. તો એક સિચ્યુએશન એવી હશે કે અહીંયા જ્યારે આપણે કેપેસિટર ડ્રો કરીએ, નીચે ઇન્ડક્ટર, બાજુમાં ઇન્ડક્ટર ડ્રો કરીએ છીએ. અહીંથી પહેલા સમજો અહીંયા 4 માઇનસ છે અને ઉપર 4 પ્લસ રાખ્યા છે, તો એ ઘટી જશે. 2 જ પ્લસ રાખીએ છીએ તો એનો મતલબ શું થયો? વિદ્યુતભાર ઓછો થયો ને. વિદ્યુતભાર ઓછો થતો જાય છે તો વિદ્યુતભાર ઘટશે, આમ જવાનું ચાલુ કરી દેશે. એક પોઝિશન એવી આવશે. તો આ સિચ્યુએશન થાય ને તો એની અંદર આપણે એમ કહી શકીએ કે જે એની ઉર્જા છે યુસી એ 0 એ નથી, મેક્સિમમ એ નથી કેપેસિટરની. અને ઇન્ડક્ટરની ઉર્જા છે એ 0 એ નથી, મેક્સિમમ એ નથી, બેની વચ્ચે છે. બેની વચ્ચે જોવા મળશે. આની પાસે કંઈક ઉર્જા છે, આની પાસે કંઈક ઉર્જા છે. થોડોક સમય જશે એટલે આપણે કેપેસિટરની પોલારિટી ચેન્જ થઈ ગઈ છે. તો ઉપર કયું આવી ગયું હશે? માઇનસ આવશે. અને નીચે કયું આવી ગયું હશે? પ્લસ આવી જશે.
આ સિચ્યુએશન થશે અને એ વખતે અહીંયા સમજવા જઈએ અથવા એક કામ કરીએ છીએ, આના સિવાયનું એક રિલેશન આપણે પ્રોપર રીતે સમજીએ છીએ કે કદાચ એક સિચ્યુએશનમાં આની ઉર્જા જ્યારે એવી સ્થિતિ આવી જાય, અમે બધી આકૃતિ ડ્રો નહીં કરતો કારણ કે બધી આકૃતિ આપણે 5 આકૃતિ થશે, હું 5 આકૃતિ પછી ડ્રો કરું છું, પહેલા આપણે એક પ્રોપર સમજ રાખીએ છીએ કે અહીંયા એક ઓકે અહીંયા એક બીજી આકૃતિ બી બતાવી દઈએ જેથી તમને આ પ્રોપર સમજ આવતી જાય કે એક સિચ્યુએશન કઈ હશે. તો એ વખતે કેપેસિટરનો બધો વિદ્યુતભાર જતો રહ્યો હશે, સમજી લો કેપેસિટરનો બધો જ વિદ્યુતભાર ગયો હશે અને આમાંથી પ્રવાહ કેવો થઈ ગયો હશે, મેક્સિમમ બને. તો કેપેસિટરની ઉર્જા કેટલી થઈ? 0. અને ઇન્ડક્ટરની ઉર્જા કેટલી થશે? હાફ Li². આવી થઈ જાય, બરોબર. હવે પછી પેલું આગળનું સ્ટેપ આવશે, એમાં શું થવા લાગશે? તમને ખ્યાલ આવ્યો ભાઈ કે ધીરે ધીરે શું થશે? પોલારિટી ચેન્જ થવા લાગશે. પોલારિટી ચેન્જ થાય તો તમને એટલો તો અંદાજ આવી જશે કે નીચેની તરફ ધન વિદ્યુતભારો જમા થવાનું ચાલુ થશે, ઉપર કયા રહેશે? ઋણ હશે. તો પોલારિટી ચેન્જ થતી જશે અને આ કન્ડિશન આવશે તો આના જેવી પરિસ્થિતિ હશે. એ વખતે નહીં કેપેસિટરની ઉર્જા 0 હોય કે ઇન્ડક્ટરની ઉર્જા 0 નહીં હોય. અને પછી હજી એક આકૃતિ દોરવી હોય તો દોરી શકીએ. તો એ સિચ્યુએશનમાં શું થઈ જશે? કેપેસિટરની પોલારિટી પાછી કઈ આવી જાય? હા, મેક્સિમમ આવશે પણ એ નીચે પોલારિટી આવી ગઈ. આ સિચ્યુએશન આપણને જોવા મળતી હશે અલગ અલગ ફોર્મમાં, પણ આપણા આકૃતિઓનું એટલું હું માનું ત્યાં સુધી કોઈ એવું મહત્વ વધારે નથી, પણ આપણને મેથડ એક સમજ આવી જો થાય છે શું. તો થાય છે પહેલી કન્ડિશન જુઓ, t બરાબર 0 સમયની હું વાત કરું છું. t બરાબર 0 સમયે વિદ્યુતભાર કેવો છે? મેક્સિમમ છે. વિદ્યુતભાર મેક્સિમમ હોય તો કેપેસિટરની ઉર્જા એ કેવી હશે? મેક્સિમમ. અને q max² upon 2c. અને એ બી કેવી જોવા મળશે? મેક્સિમમ હશે. હવે એ જ સિચ્યુએશનમાં આપણે t બરાબર 0 એ લખું છું, ઇન્ડક્ટરની વાત કરું છું, તો I કેટલો છે? 0 છે. અને I 0 હશે તો ઇન્ડક્ટરની ઉર્જા 0 જોવા મળશે. જેમ જેમ સમય વધતો જતો જશે, સમજો સમય આગળ જતો જાય છે તો સમય વધતો જશે એમ શું થશે? વિદ્યુતભાર ઘટવા લાગશે. વિદ્યુતભાર ઘટવા, આપણે કેપેસિટરની વાત કરીએ છીએ, ચલો કેપેસિટરમાં જોઈએ તો વિદ્યુતભાર ઘટવા લાગશે. વિદ્યુતભાર ઘટતા એની ઉર્જા એ કેવી થવા લાગશે? ઘટવા લાગશે, બરાબર. ઇન્ડક્ટરની વાત કરું તો ઇન્ડક્ટરમાં ચેક કરીએ તો પ્રવાહ વધવા લાગશે અને પ્રવાહ વધે તો એની ઉર્જા U બરાબર હાફ Li². એ પણ કેવી થવા લાગશે? વધવા લાગશે. આ સિચ્યુએશન બનશે. એક કન્ડિશન એવી આવશે, એક કન્ડિશન એવી આવશે કે જ્યાં કેપેસિટરની ઉર્જા કેવી થઈ જશે? 0 થશે. એટલે એનો મતલબ વિદ્યુતભાર 0 થઈ ગયો છે. એક સમય એવો આવ્યો છે કે વિદ્યુતભાર કેપેસિટર પરનો 0 થઈ જશે. કેપેસિટરનો વિદ્યુતભાર 0 તો કેપેસિટરની ઉર્જા કેવી થઈ જશે? 0 થશે. અને ઇન્ડક્ટરમાં જોવા જઈએ તો ઇન્ડક્ટરનો પ્રવાહ મેક્સિમમ થયો હશે. પ્રવાહ મેક્સિમમ થાય તો એના પરથી ઇન્ડક્ટરની ઉર્જા કેવી થઈ જશે? મેક્સિમમ. તો એ UL બરાબર કેટલા લખાય? હાફ Li² મેક્સિમમ બની ગઈ કે જ્યારે કેપેસિટર શું થશે? વિદ્યુતભાર ગુમાવતું 0 થઈ જશે એનો વિદ્યુતભાર, તો એની ઉર્જા 0 થઈ જશે. પણ ઇન્ડક્ટરની ઉર્જા પ્રવાહ કેવો બની જશે? મેક્સિમમ બનશે. અને મેક્સિમમ બનશે એટલે ઇન્ડક્ટરની ઉર્જા કેવી બની ગઈ હશે? મેક્સિમમ હશે. હજી આપણે આગળનું ડિટેલ સમજીએ કે હવે એક સમય પાછો જતો જશે, જેમ જેમ સમય આગળ જતો જશે એમ પછી કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો થવા લાગશે? વધવા લાગશે. કેપેસિટરનો વિદ્યુતભાર વધે તો કેપેસિટરની ઉર્જા વધશે. ઇન્ડક્ટરમાં ફરીથી પાછો પ્રવાહ શું થવા લાગે? ઘટવા લાગશે. તો ઇન્ડક્ટરની ઉર્જા ઘટશે. અને એક સિચ્યુએશન હવે ફરી પાછી ફાઇનલ તૈયાર થશે કે જ્યારે પાછો કેપેસિટરનો વિદ્યુતભાર કેવો બનશે? મેક્સિમમ. ઉર્જા મેક્સિમમ થશે. ઇન્ડક્ટરનો પ્રવાહ 0 થઈ જશે, એની ઉર્જા 0 હશે. હવે આપણને આ ડિટેલ સમજ આવી જો તો આટલું જ લખવાનું છે. ક્વેશ્ચન પૂછાય ત્યારે શરૂઆતથી લઈને બધામાં આ જ લખવાનું હશે. હું તમને કહેતો જઉં છું એ પ્રમાણે સમજતા જાઓ. પ્રારંભિક t બરાબર 0 સમયે આનો વિદ્યુતભાર કેવો છે? t બરાબર 0 સમયે વિદ્યુતભાર કેપેસિટરનો મેક્સિમમ હશે. મેક્સિમમ હશે તો એની કેપેસિટરની ઉર્જા Q max² by 2c એ મેક્સિમમ જોવા મળશે.
એ વખતે ઇન્ડક્ટરનો પ્રવાહ 0 હશે તો ઇન્ડક્ટરની ઉર્જા કેટલી હશે? 0 જોવા મળશે. આ એક સ્ટેપ લખ્યું. આ t બરાબર 0 સમયની વાત થઈ. જે પછી લખો જેમ જેમ સમય જશે, જેમ સમય જાય એમ વિદ્યુતભાર ઘટવા લાગશે. કેપેસિટરનો મેક્સિમમ હતો એ ઘટવા લાગ્યો તો ઉર્જા એ ઘટવા લાગશે. ઇન્ડક્ટરમાં પ્રવાહ 0 હતો એ વધવા લાગ્યો છે તો ઇન્ડક્ટરની ઉર્જા એ વધવા લાગશે. હવે t/4 સમયે, આ કયો સમય છે એ ધ્યાન રાખજો. પહેલો કયો સમય લખ્યો મેં? 0 સમય. હવે t/4 સમયે કેપેસિટરનો વિદ્યુતભાર કેટલો થઈ જશે? 0 થશે. કેપેસિટરનો વિદ્યુતભાર 0 થાય તો એની ઉર્જા કેવી થઈ જશે? 0 થશે. ઇન્ડક્ટરનો પ્રવાહ મેક્સિમમ બની ગયો છે. અને પ્રવાહ મેક્સિમમ બને તો ઇન્ડક્ટરની ઉર્જા એ મેક્સિમમ થઈ જશે. પછી કહ્યું છે કે આગળ જેમ જેમ સમય જતો જાય છે, જેમ જેમ સમય જશે એમ શું થશે કે ફરીથી પાછો જે 0 વિદ્યુતભાર હતો એ કેવો થવા લાગ્યો? વધવા લાગ્યો. 0 વિદ્યુતભાર વધવા લાગ્યો, કેપેસિટરની ઉર્જા વધવા લાગશે. ઇન્ડક્ટરનો પ્રવાહ જે મેક્સિમમ હતો એ હવે ઘટવા લાગ્યો તો ઇન્ડક્ટરની ઉર્જા ઘટવા લાગશે. અને એક સમય આવશે t/4 પછી, હવે લખું છું t/8, સોરી t/2, t/2 નો સમય આવશે તો એ દરમિયાન શું થઈ જશે કે કેપેસિટરનો વિદ્યુતભાર મેક્સિમમ થશે, એની ઉર્જા મેક્સિમમ બની જશે. ઇન્ડક્ટરનો પ્રવાહ 0, એની ઉર્જા 0 હશે. પણ આ વખતે પોલારિટી કેવી હશે? પ્લસ નું માઇનસ થયું હશે અને માઇનસ નું શું થયું હશે? પ્લસ. આ પ્રક્રિયા સતત શું થશે? ચાલ્યા કરશે. આટલું શબ્દોમાં લખવાનું છે. આપણે શબ્દોમાં લખતા આપણને પ્રોપર ક્લિયર હોવી જોઈએ. ફરી એકવાર શબ્દોમાં હું કહું છું એ પ્રમાણે ધ્યાન આપો. આકૃતિમાં કદાચ પ્લસ માઇનસ હોય એનાથી વધારે ફરક નહીં પડે, પણ તમને શબ્દોનું લખાણ પ્રોપર આવડવું જોઈએ. જો પહેલા મેં શરૂઆતમાં શું કહ્યું છે? t બરાબર 0 નું લખવાનું. ત્યાંથી ક્યાં આવવાનું છે? t/4 આવવાનું. t/4 થી ક્યાં જવાનું છે? t/8 ઉપર. તો t/0 એ વિદ્યુતભાર મહત્તમ, તો એનો અર્થ થયો કે કેપેસિટરની ઉર્જા મહત્તમ. પ્રવાહ 0 હશે તો ઇન્ડક્ટરની ઉર્જા 0 છે. જેમ સમય જશે તો આ જે મહત્તમ છે એ ઘટવા લાગશે તો ઉર્જા ઘટવા લાગી અને પ્રવાહ 0 હતો એ વધવા લાગ્યો તો પ્રવાહ વધતા ઇન્ડક્ટરની ઉર્જા વધવા લાગશે. હવે એક કન્ડિશન આવશે t/4 આનાથી ઉલટું થઈ જશે. કેપેસિટરનો વિદ્યુતભાર 0 થશે, કેપેસિટરની ઉર્જા 0. ઇન્ડક્ટરનો પ્રવાહ જે 0 હતો એ મેક્સિમમ થઈ ગયો તો ઇન્ડક્ટરની ઉર્જા મેક્સિમમ આવી જશે. આ પહેલા સ્ટેપ. હવે પછી પાછો આગળ સમય જશે તો આગળ સમય જાય તો બધું જે મેક્સિમમ હતું એ ઘટવા લાગશે. એનો મતલબ આ 0 હતું તો વિદ્યુતભાર વધવા લાગ્યો, ઇન્ડક્ટરની ઉર્જા પાછી વધવા લાગી અને સોરી કેપેસિટરની ઉર્જા. અને ઇન્ડક્ટરમાં પ્રવાહ મેક્સિમમ હતો એ ઘટવા લાગ્યો તો ઇન્ડક્ટરની ઉર્જા પાછી ઘટશે અને t/2 સમય આવશે. t/2 સમય એ દરમિયાન જે મેક્સિમમ હતું એ 0 થઈ જશે અને જે 0 હતું એ મેક્સિમમ થશે. એટલે કે આ મેક્સિમમ બની જશે કેપેસિટરનો વિદ્યુતભાર, એની ઉર્જા મેક્સિમમ થશે. ઇન્ડક્ટરમાં પ્રવાહ મેક્સિમમ હતો એ 0 થશે અને એની ઉર્જા 0. તો આટલું એક સ્ટેપ છે. તમારે યાદ રાખવા માટે હું સીધા સ્ટેપમાં તમને કહું છું કે વધારે લખવાની જરૂર નથી. તમે સિમ્પલ આટલું ધ્યાન પર રાખી અને શોર્ટમાં કહી શકો છો કેટલી રીતે યાદ રાખવું. આવું બધું લાંબુ લખવાની જરૂર નહીં પડે. તમારે સીધા સ્ટેપમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે t બરાબર 0 એ પોઝિશન કઈ છે. તો t બરાબર 0 એ તમને ખ્યાલ આવશે કેપેસિટરમાં Qmax Umax છે, ઇન્ડક્ટરમાં I અને U L બંને કેવા છે? 0 છે. બસ એક સીધા સ્ટેપમાં સમજી લો. પછી જેમ જેમ સમય જતો જશે એમ રિવર્સમાં લખી દેવાનું. પછી t/4 સમયે શું થાય છે? આનું ઉલટાઈ જશે તો t/4 સમયે આ પોઝિશન આવે છે તો કેપેસિટરમાં Q અને C UC બંને કેવા થઈ જાય? 0 થાય છે. ઇન્ડક્ટરમાં શું થઈ જાય છે? એ વખતે I max થશે અને U max બનશે ઇન્ડક્ટરમાં. અને ફરી પાછા t/2 સમયે t/2 સમયે C કેવો થઈ જશે? પાછો સેમ રિલેશન Qmax Umax. અને ઇન્ડક્ટરમાં શું થઈ જાય? I અને UL બંને 0. પણ પોલારિટી પ્લસ નું કેવું થઈ ગયું હશે? માઇનસ. સીધા સ્ટેપમાં આટલું ધ્યાન પર રાખી દો. ક્વેશ્ચનમાં એ સમજ આવી જાય અને લખવાનું શું છે એ તો બધું પછી આપણે સેટ કરીએ. વાંચું છું 7.11 છે. LC પરિપથના કેપેસિટર અને ઇન્ડક્ટર ના કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ હોય છે. તો ઇન્ડક્ટર અને કેપેસિટર એના સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ છે. તો અહીંયા લખી દઉં છું પ્રારંભિક વિદ્યુતભાર Q0 છે. આપણે ધારી લીધું છે કે આનો પ્રારંભિક વિદ્યુતભાર Q0 છે. હવે જે
એલસી પરિપથમાં એલ અને સી ની વચ્ચે દોલન કરે છે. પ્રારંભિક વિદ્યુતભાર Q0 છે એ એલ અને સી ની વચ્ચે દોલન કરે છે. હવે એક કામ કરો, આપણે કોણીય આવૃત્તિનું સૂત્ર કયું થશે, અથવા કોણીય આવૃત્તિ પછી લખીએ તો ઇન્ડક્ટરની કેપેસિટરની ઉર્જા લખી દઈએ. ઇન્ડક્ટરની ઉર્જા UC બરાબર કયું લખાય? Q²/2C. જ્યાં Q ની અને C ની કિંમત હું સાઈડમાં લખી દઉં છું, અથવા મારે અહીંયા લખવું પડશે પહેલા Q અને I ની કિંમત. બોલો તો Q બરાબર કયું સૂત્ર? Qmax cos ω0t. I નું સૂત્ર લખાવો તો Imax, અથવા તમે લખી દો માઇનસ Qmax ω0 sin ω0t. હવે ઇન્ડક્ટરની કેપેસિટરની ઉર્જા લખીએ છીએ તો લખું છું કેપેસિટરની ઉર્જા UC is equal to Q²/2C. કિંમત મૂકો તો UC બરાબર Q², તો કેટલા આવશે? Qmax²/2C. અને cos નું શું થઈ જશે? cos² ω0t. આ કેપેસિટરની ઉર્જા આવી ગઈ. આને પૂરું કરીએ એક કામ. હવે આમાં કઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ, લખાણ સિમ્પલ છે. ઇન્ડક્ટર માટે કહીએ છીએ તો ઇન્ડક્ટરની ઉર્જા UL હાફ LI². એમાં કિંમત લખી દઈએ તો UL બરાબર 1/2 L. I ના બદલે થશે, આપણે માઇનસ નો સ્ક્વેર થઈ જાય એટલે પ્લસ થઈ જવાનો, તો Qmax² ω0 નો સ્ક્વેર, Qmax² ω0² sin² ω0t. તો આ ઇન્ડક્ટરની ઉર્જા થઈ. હવે ω0 નું વચ્ચે લાવીએ તો આમાંથી કંઈક ના કંઈક સોલ્યુશન આવશે. ω0² કેટલા હતા? 1/LC. તો તમને ખ્યાલ હશે આ રિલેશન. તો ω0² into L છે. જો તો ω0² into L બરાબર કેટલા આયા? 1/C. હવે તમે જો ω0² ને L છે અહીંયા, એના બદલે 1/C કરી દઉં તો UL કેટલા થઈ જાય? UL થશે Qmax² upon 2C થાય, કારણ કે 2 રહેશે અને ω0² L ના બદલે 1/C 2C અને sin² ω0. હવે આ બીજું સ્ટેપ. બસ હવે એનો સરવાળો કરી sin² + cos² કેટલા થઈ જશે? 1 થઈ જાય. તો આપણે કુલ ઉર્જા બરાબર UC + UL. તો U બરાબર UC ની કિંમત લખી દો Qmax² upon 2C. એ આમાં છે, બહાર કાઢ નાખીએ તો उसમાં શું રહેશે? cos² ω0t plus sin² ω0t. આ 1 થઈ જશે. તો U બરાબર ફાઇનલ રિઝલ્ટ કેટલું આવ્યું? Qmax² upon 2C. બોલો આ સમય પર આધારિત છે? આ સમય પર આધારિત નથી. અહીંયા લખી દેવાનું જે સમય સાથે બદલાતી નથી, ઉર્જા અચળ છે, અથવા કુલ ઉર્જા અચળ છે. બસ આ સ્ટેપ પૂરું થઈ ગયું. આવા દાખલામાં કઈ તમે કલાક બેસીને યાદ રાખવાનો મતલબ નથી. સિમ્પલ સમજ રાખો, ક્લિયર થઈ જવો જોઈએ. પ્રારંભિક વિદ્યુતભાર કેટલો છે? Q0 છે. હવે જે LC પરિપથની અંદર દોલન કર્યા કરે, Q નું સૂત્ર કયું? તો Qmax cos ω0t. I નું સૂત્ર, આનું વિકલન કરી દો, Qmax ω0 cos નું માઇનસ sin ω0t થાય. કુલ ઉર્જામાં કેપેસિટરની ઉર્જા આપણે શોધીશું તો Q²/2C. જ્યાં Q ની કિંમત લખી દો, આ સ્ટેપ આવી જશે. ઇન્ડક્ટરની ઉર્જા હાફ LI², ત્યાં I ની કિંમત લખો તો Qmax ω0² અને sin² ω0t. હવે આ બે સ્ટેપ પૂરા થઈ જાય એટલે ટોટલ ઉર્જા ફાઇન્ડ કરતા પહેલા આને થોડું સેટ કરી નાખીએ. તો અહીંયા ω0² એટલે 1/LC, તો ω0² into L બરાબર 1/C થાય. હવે આપણે અહીંયા ω0² into L છે, એના બદલે 1/C લખો તો Qmax² upon 2C થાય.
અને સાઇન સ્ક્વેર ઓમેગા ટી. હવે આ બેનો સરવાળો, કેપેસિટરની ઉર્જા અને ઇન્ડક્ટરની ઉર્જા, એ બેનો સરવાળો કર્યો તો બેનો સરવાળો કરીએ q max square by 2c આવી જશે અને cos square plus sin square 1 થાય તો q max square upon 2c. અંદર ક્વેશ્ચનમાં શું કહ્યું છે? ક્વેશ્ચનમાં આપણને હેડિંગમાં એ જ કીધું છે કે ઉર્જા કેવી રહેશે, એનો સરવાળો અચળ રહે છે. તો જોઈ લીધું અહીંયા બેનો સરવાળો આટલો થાય છે, જે સમય સાથે નહીં બદલાય, તો એ અચળ છે.